हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळा ना ऑनलाइन शिक्षण में आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ। મિત્રો, આપણે ધોરણ 7 માં ત્રિકોણની રચના કઈ રીતે કરવી એ આપણે શીખી ચૂક્યા છીએ। ત્રિકોણની રચના કરતી વખતે એના 3 ખૂણા અને 3 બાજુઓ એમ કુલ 6 અંગોમાંથી કોઈ પણ 3 અંગો જાણતા હોઈએ તો આપણે ત્રિકોણની રચના કરી શકતા હતા। હવે 8મા ધોરણની અંદર આપણે ચતુષ્કોણની રચના કરવાની છે। તો જેમ ત્રિકોણ માટે મિનિમમ 3 માપ પૂરતા હતા એમ શું ચતુષ્કોણ માટે 4 માપ પૂરતા છે એ સમજવા માટે આપણી પાસે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે 4 સળીઓ લઈએ AB BC CD અને AD આ માપની, અને એ સળીઓને આવી રીતે ગોઠવી અને પછી એને જમણી બાજુએ થોડી નમાવીએ તો એ આવો આકાર બને, ડાબી બાજુએ નમાવીએ તો આવો આકાર બને છે। એનો અર્થ એ થયો કે બાજુના માપ એમનેમ રહે છે પરંતુ ચતુષ્કોણનો આકાર બદલી જાય છે। લંબચોરસમાંથી સમાંતર બાજુ ચતુષ્કોણો મળી શકે છે, એટલે કે એના વિકર્ણો AC અને BD ના માપ બદલાઈ જાય છે। તો એનો અર્થ એ થયો કે ચતુષ્કોણ રચવા માટે ખાલી 4 બાજુ હોવી જરૂરી નથી। એટલે ચતુષ્કોણના કુલ અંગો પૈકી આપણને અહીંયા આ ક્રિયા કર્યા પછી એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ પ્રવૃત્તિ દ્વારા આપણને જાણવા મળે છે કે નિશ્ચિત ચતુષ્કોણ દોરવા માટે 4 માપ પૂરતા નથી। તો શું 5 માપ પૂરતા છે? તો મિત્રો, આપણે હા પણ કહી શકીએ અને ના પણ કહી શકીએ। 5 માપ પૂરતા છે, પરંતુ એ 5 માપ કેવા હોવા જોઈએ કે જેના આધારે ચતુષ્કોણ રચી શકાય? તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા 4 અને 1 વિકર્ણ એમ 5 માપ આપેલા છે। 4 બાજુઓ આપેલી છે અને વિકર્ણ આપેલો છે। હવે એને તમે ડાબી કે જમણી બાજુએ નમાવો તો એમાં ફેરફાર થશે નહીં। એ સમાંતર બાજુ ચતુષ્કોણના સ્વરૂપે એના ખૂણાઓ એટલે કે એના વિકર્ણના માપ અહીંયા BD ફિક્સ છે, એટલે અહીંયા એના આકારમાં કોઈ ફેરફાર થતો નથી। તો 5 માપ પૂરતા છે, પરંતુ એ 5 માપ કેવા એના માટે આપણે અહીંયા એક બાબત વિચારો, ચર્ચા કરો અને લખો, એને જરા સમજીએ। અર્ષદ પાસે ચતુષ્કોણ ABCD ના 5 માપ આ મુજબ આપેલા છે। AB 5 સેન્ટીમીટર, ખૂણો A 50, AC બરાબર 4 સેન્ટીમીટર, BD બરાબર 5 સેન્ટીમીટર અને AD બરાબર 6 સેન્ટીમીટર। તો શું એક નિશ્ચિત ચતુષ્કોણ રચી શકાશે? તમારા જવાબનું કારણ આપો। મિત્રો, અર્ષદ છે કે આ ચતુષ્કોણ ABCD માં 5 માપ આપેલા છે, પરંતુ એ માપના આધારે નિશ્ચિત ચતુષ્કોણ રચી શકાશે નહીં, કારણ કે અહીંયા જે 5 માપ આપેલા છે એ માપની અંદર ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB આપેલી છે, AB આપેલી છે, ત્યાર પછી AD આપેલી છે, 2 બાજુ છે, 2 વિકર્ણ છે AC અને BD, અને એક ખૂણો આપેલો છે। પરંતુ મિત્રો, આપણે ચતુષ્કોણ રચવા માટે એક ખૂણો આપ્યો હોય અને બાકીના 4 અંગ આવા આપ્યા હોય તો આપણે ચતુષ્કોણ રચી શકતા નથી। કારણ શું? ચતુષ્કોણ રચવા માટે, હવે મિત્રો નોંધ કરજો, ચતુષ્કોણ રચવા માટે આપણી પાસે અમુક ચોક્કસ
ચાર બાજુ અને એક વિકર્ણ આપ્યો હોય તો એવો ચતુષ્કોણ રચી શકાય, અથવા બે વિકર્ણ અને ત્રણ બાજુ આપી હોય તો ચતુષ્કોણ રચી શકાય, અથવા પાસેની બે બાજુ અને ત્રણ ખૂણા આપ્યા હોય તો ચતુષ્કોણ રચી શકાય, અથવા ત્રણ બાજુ અને બે અંતર્ગત ખૂણા, ત્રણ બાજુ લઈએ એટલે એની વચ્ચે બે અંતર્ગત ખૂણા આવે, આવી વિવિધતા વાળા એટલે કે ચાર બાજુ આપી હોય અને એક વિકર્ણ આપ્યો હોય, આવી રીતે પાંચ અંગો થતા હોય તો ચતુષ્કોણ આપણે રચી શકીએ. બે વિકર્ણ અને ત્રણ બાજુ આપી હોય તો ચતુષ્કોણ રચી શકાય, પાસેની બે બાજુ અને ત્રણ ખૂણા આપેલા હોય, આવી રીતે પાંચ અંગો હોય તો ચતુષ્કોણ રચી શકાય, અને ત્રણ બાજુ અને બે અંતર્ગત ખૂણા એવી રીતે પાંચ અંગ આપ્યા હોય તો રચી શકાય. મિત્રો, અહીંયા જે અરશદની પાસે બે બાજુ આપેલી છે, પાસેની બે બાજુઓ આપી છે AB અને AD, પરંતુ એની સાથે ત્રણ ખૂણાઓ નથી આપ્યા, માટે આ વિધાનનું પાલન થતું નથી. એવી જ રીતે બે વિકર્ણ આપ્યા છે AC અને BD, પરંતુ ત્રણ બાજુ નથી આપી, બે જ બાજુ આપી છે AB અને AD, માટે આ પરિણામ નું પણ સમાધાન થતું નથી. માટે અરશદને જેટલા માપ આપેલા છે એ મુજબ તમે ચતુષ્કોણ રચી શકશો નહીં. હવે આગળ જોઈએ તો આપણને ચતુષ્કોણ રચવા માટે આ ચાર બાબતો છે એ અગત્યની છે. આ ચાર બાબતો હોય તો આપણે ચતુષ્કોણ રચી શકીએ. અને છેલ્લી પાંચમી બાબત, અન્ય કોઈ ખાસ લાક્ષણિકતાઓ હોય, તમને આ પાંચ અંગો સિવાયના અંગો પણ આપેલા હોય, અથવા તો ચોક્કસ લાક્ષણિકતા હોય જેમાં પાંચ અંગ સીધા આપ્યા ન હોય પણ વિશિષ્ટ ચતુષ્કોણો દર્શાવેલા હોય, અથવા તો એવું સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે સમબાજુ ચતુષ્કોણ એની કોઈ એક બાજુ આપી હોય, તો એવી જે ખાસ લાક્ષણિકતાઓ છે, ચોરસ છે અથવા તો લંબચોરસ છે, તો એમાં તેની ખાસ લાક્ષણિકતા આપણે જાણતા હોઈએ તો ચતુષ્કોણ રચી શકાય. અન્યથા આવી પાંચ બાબતો આપેલી હોય એવા ચતુષ્કોણો રચી શકીએ, અને એવા ચતુષ્કોણોની રચના માટેની વાત આપણે આ જ પ્રકરણની અંદર કરવાના છીએ. તો સૌથી પહેલા જોઈએ, જ્યારે ચાર બાજુ અને એક વિકર્ણની લંબાઈ આપી હોય ત્યારે ચતુષ્કોણ કઈ રીતે રચી શકાય. હવે આપણે સૌથી પહેલી બાબત એ સમજીએ કે જેમાં આપણને ચાર બાજુ અને એક વિકર્ણની લંબાઈ આપ્યો હોય તો આપણે ચતુષ્કોણ કઈ રીતે રચી શકીએ છીએ. મિત્રો, ચતુષ્કોણ રચતા પહેલા ત્રિકોણની રચના તમે ભણી ગયા છો તો એક બાબતનું ધ્યાન રાખીશું આપણે કે કોઈ ત્રિકોણ જ્યારે રચાતો હોય ત્યારે ત્રિકોણને ત્રણ બાજુ હોય તો એમાં કોઈ પણ બે બાજુ ના સરવાળા કરતા ત્રીજી બાજુ નાની હોવી જોઈએ, અને એ બે બાજુની બાદબાકી કરતા ત્રીજી બાજુ મોટી હોવી જોઈએ. જે આપણે અહીંયા આકૃતિ ઉપરથી પણ સમજી શકાશે કે 4 + 6 તો 10 કરતા આ બાજુ નાની છે, અને 6 માંથી 4 બાદ કરો તો 2 કરતા આ બાજુ મોટી છે. એટલે કે ત્રિકોણની આ વિભાવના જે તમને અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો એ વિભાવનાને ધ્યાનમાં રાખીશું. એ જ રીતે ચતુષ્કોણ રચતી વખતે પણ ચતુષ્કોણમાં વિકર્ણથી બે ત્રિકોણ બને છે એટલે એની અંદર પણ આ વિભાવના આવે છે, એટલે એનું પણ ધ્યાન રાખીશું. અને બીજું, ચતુષ્કોણના જો ખૂણાઓની વાત આવે તો એના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. એટલે જો
ચારેયનો સરવાળો 360 કરતા વધી જતો હોય અથવા તો ઓછો થતો હોય તો એવો ચતુષ્કોણ રચી શકાશે નહીં મિત્રો. તો પહેલું ઉદાહરણ સમજીએ, જેમાં 4 બાજુ અને એક વિકર્ણની લંબાઈ આપી હોય તો કઈ રીતે ચતુષ્કોણ રચી શકાય. પછી આપણે એની રચના પણ કરીએ. ચતુષ્કોણ PQRS રચો જ્યાં PQRS માં PQ, QR, RS અને SP આ 4 બાજુઓ છે અને PR અને QS એકાંતરે આવતા જે બિંદુઓ છે એનાથી બનતા રેખાખંડો એ વિકર્ણો થાય. માટે PQ બરાબર 4, QR બરાબર 6, RS બરાબર 5 અને PS બરાબર 5.5 સેન્ટીમીટર આપેલા છે અને PR એટલે કે એક વિકર્ણનું માપ 7 સેન્ટીમીટર આપેલું છે. તો હવે સાદો એક કાચી આકૃતિ અહીંયા આપણને 4.5 ની અંદર કાચી આકૃતિ આપેલી છે એ જુઓ. PQRS જેની અંદર એક્ઝેક્ટ માપ લીધેલા નથી પરંતુ રફ આકૃતિ છે એ પ્રમાણે જોઈ લઈએ કે એવો રચાશે કે કેમ. તો PQ નું માપ 4, QR નું માપ 6, RS નું માપ 5 અને SP નું માપ 5.5 અને PR નું માપ 7. તો અહીંયા બે ત્રિકોણ બને છે PQR જેમાં કોઈ પણ બે બાજુ નો સરવાળો એ ત્રીજી બાજુ કરતા અધિક હોય અને કોઈ પણ બે બાજુની બાદબાકી કરતા ત્રીજી બાજુ છે એ અધિક હોય. બરોબર સમજો. દાખલા તરીકે PQR છે તો એમાં PQR માં PQ પ્લસ QR ઓલવેઝ ગ્રેટર ધેન PR અને આ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો કે કોઈ પણ ત્રિકોણ હોય તો એની અંદર એની કોઈ બે બાજુના સરવાળો કરતા ત્રીજી બાજુ છે એનું માપ ઓછું હોવું જોઈએ અને એની બાદબાકી કરતા ત્રીજી બાજુનું માપ વધારે હોવું જોઈએ. તો અહીંયા કોઈ પણ બે બાજુના સંદર્ભમાં આ પરિણામ સાચું હોવું જોઈએ. PQ QR લ્યો, PQ PR લ્યો કે QR PR લ્યો, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એનું સમાધાન થાય છે. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ રચતા પહેલા કોઈ ત્રિકોણ માટે ત્રણેય બાજુ આપણે જાણતા હોઈએ તો સરળતાથી ત્રિકોણ મેળવી શકાય. તો અહીંયા કાચી આકૃતિ દોરેલી છે, એની અંદર ત્રિકોણની આ વિભાવનાનું પાલન થાય છે. એવી જ રીતે PSR માં પણ કોઈ પણ બે બાજુના સરવાળા કરતા ત્રીજી બાજુ નાની અને એની બાદબાકી કરતા ત્રીજી બાજુ મોટી હોવી જોઈએ. તો એનું પણ પાલન થાય છે, માટે આ ચતુષ્કોણ રચી શકાશે. તો સૌથી પહેલા આપણે જોઈએ કઈ રીતે ચતુષ્કોણ રચશું. તો સૌથી પહેલા શું કરવાનું કે ત્રિકોણ PQR રચવો છે તો ત્રિકોણ PQR રચવા માટે પહેલા PR બાજુ 7 સેન્ટીમીટરની લેવાની. પછી જોકે ત્રિકોણની રચના તમે ભણી ચૂક્યા છો એટલે મિત્રો તમને સીધું કહી શકાય કે ત્રિકોણ PQR રચો. પણ એ કઈ રીતે રચાય છે? તો બાબાબા રચનાની શરતને આધારે આપણે ત્રિકોણ રચીએ છીએ, કારણ કે ત્રણેય બાજુઓના માપ જાણીએ છીએ. તો પહેલા PR નું માપ રેખાખંડ દોરી દેવાનો સ્કેલથી. અને આમ પણ મિત્રો આપણે કોઈ પણ ત્રિકોણનું માપ, કોઈ ખૂણો રચવો હોય તો કેટલાનો આપણે ખૂણો રચી શકીએ છીએ યાદ કરો મિત્રો. તો આપણે 15 ના ગુણકમાં ખૂણા રચી શકીએ છીએ. એટલે 15 નો ખૂણો રચી શકાય, 30 નો ખૂણો રચી શકાય, 45 નો ખૂણો રચી શકાય, 60 નો રચી શકાય. એવી જ રીતે 75 નો ખૂણો રચી શકાય, 90 નો ખૂણો પણ રચી શકાય, 105 નો ખૂણો પણ રચી શકાય. એવી રીતે
120 નો ખૂણો પણ રચી શકાય. આવી રીતે 15 ના ગુણકમાં, આમ તો 7.5 ના ગુણકમાં આપણે ખૂણાઓ રચી શકીએ છીએ. શેની મદદથી? સ્કેલ એટલે કે માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે આ પ્રકારના માપના ખૂણાઓ બહુ સરળતાથી રચતા શીખી ગયા છીએ. પરંતુ મિત્રો, આ માપના ખૂણા આપણે રચી શકતા નથી જેની અંદર એ 7.5 કે 15 ના ગુણક ન હોય. એટલે 35 નો ખૂણો છે એ નથી રચી શકતા. એવી જ રીતે 42 નો ખૂણો છે એ નથી રચી શકતા. એવી રીતે 57 નો ખૂણો નથી રચી શકતા. એ રીતે 100 નો ખૂણો નથી રચી શકતા. આવા પ્રકારના ખૂણાઓ આપણે રચી શકતા નથી. શેની મદદથી રચી શકતા નથી? માપપટ્ટી અને પરિકરથી રચી શકતા નથી. આવા ખૂણા રચવા હોય તો આપણે કોણ માપક નો ઉપયોગ કરવો પડે છે. એટલે માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે 7.5 ના ગુણક અથવા તો બહુ સરળતાથી ગણતરી કરીએ તો 15 ના ગુણક વાળા આપણે ખૂણાઓ સરળતાથી રચી શકીએ છીએ. તો જ્યારે ખૂણાઓની વાત આવે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીશું. તો સૌથી પહેલા ત્રિકોણ PQR છે એ રચવાનો, જેમાં PR બાજુ રચ્યા પછી P કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને વર્તુળની ચાપ રચવાની. એવી જ રીતે R ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ની ત્રિજ્યા લઈને વર્તુળની ચાપ રચવાની, જ્યાં છેદે ત્યાં Q બિંદુ મળે. એટલે આ રીતે PQR ત્રિકોણની રચના આપણે કરીશું. ત્યાર પછી બીજું પગલું અથવા તો બીજું સોપાન આવે છે કે હવે આપણે ચોથું બિંદુ S દર્શાવવું છે. PQR મળી ગયું, S દર્શાવવું છે. તો આપણી પાસે બીજી બે બાજુના માપ છે, PS અને RS છે. તો સૌથી પહેલા P ને કેન્દ્ર 5.5 સેન્ટીમીટરની ત્રિજ્યા રાખી અને આપણે વર્તુળનું ચાપ દોરીશું. ત્યાર પછી R ને કેન્દ્ર 5 સેન્ટીમીટર ની ત્રિજ્યા લઈ અને આપણે ચાપ રચીશું. તો બંને ચાપ પરસ્પર છેદશે, ત્યાં છેદ બિંદુનું નામ S આપી દઈશું. પરિણામે PS અને RS રેખાખંડ છે એને આપણે જોડી દઈશું. તો આપણને મળી ગયો PQRS ચતુષ્કોણ. તો મિત્રો, આ રીતે PQRS ચતુષ્કોણ રચી શકાશે. હવે આપણે આટલી બાબત જોયા પછી સમજવાનો પ્રયત્ન કરીએ. વિચારો, ચર્ચા કરો અને લખો. હવે મિત્રો એને સમજો. આપણે જોયું કે ચતુષ્કોણના 5 માપ એક નિશ્ચિત ચતુષ્કોણ નિર્ધારિત કરે છે. એટલે કોઈ નિશ્ચિત ચતુષ્કોણ દર્શાવવો હોય તો એના 5 માપો છે એ જરૂરી છે. શું તમે કહી શકશો કે ચતુષ્કોણના કોઈ પણ 5 માપ દ્વારા આ રીતે નિશ્ચિત ચતુષ્કોણ નિર્ધારિત થશે? મિત્રો, આપણે અરસદ વાળું ઉદાહરણ આપણને ખ્યાલ છે કે કોઈ પણ 5 માપ દ્વારા નિશ્ચિત ચતુષ્કોણ રચી શકાય નહીં. નિશ્ચિત ચતુષ્કોણ રચવો હોય તો કયા 5 માપ હોવા જોઈએ મિત્રો? એ આપણે આગળ જોઈ ગયા. કાં તો 4 બાજુ અને 1 વિકર્ણ હોવો જોઈએ, અથવા 3 બાજુ અને 2 વિકર્ણ હોવા જોઈએ, અથવા 3 બાજુઓ અને તેના 2 અંતર્ગત ખૂણા હોવા જોઈએ, અથવા પાસેની 2 બાજુ અને 3 ખૂણા હોવા જોઈએ, અથવા તો કોઈ ચોક્કસ લાક્ષણિકતા વાળો ચતુષ્કોણ હોય. એવી લાક્ષણિકતાઓ પર આધારિત ચતુષ્કોણ નિર્ધારિત કરી શકાય. એટલે કોઈ પણ 5 માપ દ્વારા ચતુષ્કોણ તૈયાર થઈ શકતો નથી મિત્રો.
બીજી વસ્તુ વિચારીએ, શું તમે સમાંતર બાજુ ચતુષ્કોણ BATS એવો દોરી શકો કે જ્યાં BA બરાબર 5, AT બરાબર 6, AS બરાબર 6.5 સેન્ટીમીટર હોય? જો દોરી શકો તો શા માટે? મિત્રો, અહીંયા આપણને કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. આ એક વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતા ચતુષ્કોણની વાત આવી. અહીંયા આપણને 3 જ અંગો આપેલા છે, AB, AT અને AS, એટલે કે એક વિકર્ણ અને 2 બાજુ આપી છે. પરંતુ મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય માટે આપણે કહી શકીએ કે AB બરાબર TS થાય. એટલે 2 બાજુ E આપી દીધી. AB 5 છે તો TS પણ 5 થશે. અને એ ઉપરાંત આપણને AT બાજુ આપી છે તો AT બરાબર BS થાય, કારણ કે એ સામસામેની બાજુ છે માટે સમાન હોય. તો AT નું માપ આપી દીધું છે 6, માટે BS નું માપ 6 થાય. એટલે 4 અંગો એ મળી ગયા અને 5મું અંગ આપણને આપ્યું છે AS બરાબર 6.5. એટલે કુલ 5 અંગો આપણને ઓલરેડી મળી જાય છે. હવે આવો ચતુષ્કોણ આપણે દોરી શકીએ કે નહીં? તો મિત્રો, ચતુષ્કોણ દોરતી વખતે બીજી બાબત શું ધ્યાનમાં રાખવાની? જે વિકર્ણ આપ્યો છે AS, એ સિવાયના 2 બિંદુઓ B અને T ના આધારે ABS અને ATS ત્રિકોણ દોરવા હોય ત્યારે એમાંના કોઈ પણ 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા સમાન કે નાનો હોવો જોઈએ નહીં. જો એનું પાલન થાય તો આપણે કહી શકીએ કે હા, આવો ચતુષ્કોણ દોરી શકાય. તો અહીંયા મિત્રો આપણે કહી શકશું કે આવો ચતુષ્કોણ આપણે દોરી શકીએ છીએ, કારણ કે આ 5 અંગોના માપ આપણને મળી ગયા. એવી જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન સમજીએ. શું તમે સમબાજુ ચતુષ્કોણ ઝીલ એવો દોરી શકો કે જ્યાં ZE બરાબર 3.5 સેન્ટીમીટર અને વિકર્ણ EL બરાબર 5 સેન્ટીમીટર હોય? મિત્રો, ફરી પાછું ધ્યાન આપો કે અહીંયા 2 જ અંગો આપ્યા છે, ZE અને EL. તો 2 અંગોથી તો ચતુષ્કોણ રચી શકાય નહીં, 5 અંગો હોવા જોઈએ. પરંતુ હવે અહીંયા જુઓ, સમબાજુ ચતુષ્કોણ આપેલો છે. તો સમબાજુ ચતુષ્કોણની અંદર તો મિત્રો એની બધી બાજુઓના માપ સમાન થઈ શકે. એટલે એનો અર્થ એ થયો કે આપણને ZE આપ્યું છે તો ZE બરાબર EA થાય અને EA બરાબર AL થાય અને એના બરાબર ZL થાય અને એ બધાનું માપ 3.5 થાય. એટલે કે આપણને 4 માપ એ આપ્યા છે અને એક માપ વિકર્ણનું EL બરાબર 5 આપ્યું છે. એટલે ટોટલ 5 માપ થઈ જાય છે. હવે આપણે એ જોવાનું કે કોઈ પણ 2 નો સરવાળા કરતા ત્રીજી બાજુનું માપ એ સરવાળા કરતા ઓછું અને બાદબાકી કરતા વધુ થવું જોઈએ. તો મિત્રો, EL એ વિકર્ણ છે, એનું માપ એ કોઈ પણ 2 બાજુ લઈએ તો એના સરવાળાથી ઓછું અને બાદબાકીથી વધુ છે. માટે આપણે કહી શકશું કે હા, આવો ચતુષ્કોણ જેમાં 5 અંગો જાણીએ છીએ તો એ રચી શકાશે.
છેલ્લી બાબત જોઈએ. એક વિદ્યાર્થીએ ચતુષ્કોણ PLAY દોરવાનો પ્રયત્ન કર્યો, જ્યાં PL નું માપ 3 સેન્ટીમીટર, LA નું 4, AY નું 4.5, PY નું 2 અને LY નું 6 સેન્ટીમીટર છે, પરંતુ તે દોરી ન શક્યો. શું કારણ હોય? કાચી આકૃતિ દોરીને ચર્ચા કરો મિત્રો. અહીંયા યાદ રાખજો, ચતુષ્કોણ PLAY ચતુષ્કોણ એ દોરી શક્યો નથી, જ્યારે કે 5 અંગ આપ્યા છે, PL, LA એટલે કે AY અને PY એટલે કે ચારે બાજુ આપી છે અને LY વિકર્ણ આપ્યો છે, છતાં ન દોરી શક્યો. તો એનું કારણ શું હશે મિત્રો? તો અહીંયા જુઓ, LY છે એ વિકર્ણ છે, માટે એ સિવાયના બે બિંદુ P અને A આપણે મેળવવાના છે. તો એનો અર્થ એ થયો કે એક PLY ત્રિકોણ દોરવાનો છે ને એક LAY ત્રિકોણ દોરવાનો છે. તો એ બે ત્રિકોણમાં આપણને PL નું માપ આપ્યું છે 3 અને PY નું માપ આપ્યું છે 2. તો ત્રિકોણ PLY માં ની અંદર PL પ્લસ PY એ ગ્રેટર દેન LY નથી. PL વત્તા PY છે એ LY કરતા વધુ થવું જોઈએ, જે અહીંયા નથી, કારણ કે 3 વત્તા 2 5 એ 6 કરતા મોટા નથી, માટે એવો ત્રિકોણ રચી શકાશે નહીં મિત્રો. તો આ રીતે વિચારો, ચર્ચા કરો અને પછી એના કારણો ને લખો મિત્રો. તો સમજી અને આ ચારેય મુદ્દાની આકૃતિ દોરી અને એને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. હવે આપણે અહીંયા સુધી જોઈ ગયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાય 4.1 ની રચનાઓની ચર્ચા કરીશું. તો પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. જે બાબતોની વાત આપણે અહીંયા જોઈ ગયા છીએ એ બાબતોને ફરી પાછું એક વખત વ્યવસ્થિત પુનરાવર્તન કરી લેજો અને જરૂર લાગે એ બાબતોની નોંધ પણ કરતા રહેજો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.